સાઉથ આફ્રિકામાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે મહાનવ મેરામણ ઉમટ્યો. આજના મુખ્ય સમાચાર. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિશિયા ટાઉનના મધ્ય ભાગમાં આવેલું વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ તીર્થસ્થળ એવું અર્વાચીન પ્રાચીન કોતરણી કામ તથા કલા, સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા, ઉપાસનાને ઉજાગર કરતું મંદિર એટલે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ શિવરાત્રી ઉત્સવ નિમિત્તે માનવ મેરામણ ઉમટી પડ્યો. સવારથી જ શ્રદ્ધાળુઓ શિવલિંગ ઉપર જળ, દૂધનો અભિષેક કરવા અને શ્રી રામેશ્વર મહાદેવ દાદાના દર્શન કરવા શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઊભા હતા. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ ભવ્ય મંડપમાં પૂજા અર્ચના, હવન યજ્ઞ, સમૂહમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું તથા શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું. રવિવારની રજા હોવાથી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો હોલ ભવ્ય મંડપમાં પણ દરેક શિવભક્તો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ તે ક્યારે ન ભરાઈ જતા મંડપની બહાર દરેક માટે તાત્કાલિક બેઠક વ્યવસ્થા કરવામાં આવી. શિવરાત્રી પર્વ નિમિત્તે 22 ફેબ્રુઆરી રવિવારના રોજ 108 શિવ ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ ભાગ લેશે. શિવરાત્રી પર્વ નિમિત્તે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સાઉથ આફ્રિકા દેશના અલગ અલગ ટાઉનમાં વર્ષોથી રહેતા મૂળ ભારતીયો એવા ભારત દેશના અલગ અલગ સ્ટેટ જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દિલ્હી, હરિયાણા, પંજાબ, તેલંગાણા અને આસામના શિવભક્તોનો માનવ મેરામણ ઉમટી પડ્યો. તે પણ કોઈપણ જાતના ભેદભાવ વગર શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી મહોત્સવ નિમિત્તે સેવા યજ્ઞમાં અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ પણ જોડાયા, જેવી કે BAPS શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંત શ્રી મહંત સ્વામીજીના આશીર્વાદથી, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો, ગાયત્રી પરિવારના સભ્યો, શિવયોગના શિવભક્તો, ભક્તિ માર્ગના શ્રદ્ધાળુઓ, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના સભ્યો, યોગી ડિવાઇન સોસાયટી, હરિધામ સુકડા સ્વામિનારાયણના સંપ્રદાયના હરિભક્તો, ખ્રિસ્તી ધર્મના આખરીકન ભાઈઓ તથા પ્રાતસ્મરણીય પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીના સ્વાધ્યાય પરિવારના ભાઈઓ, મેફેર યુવક મંડળના યુવા પ્રેસિડેન્ટ શ્રી મયંકભાઈ શુક્લા, મેફેર યુવક મંડળના યુવા કાર્યકર, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, ઇસ્કોન મંદિરના સભ્યો મોટી સંખ્યામાં સેવાકૃતિમાં જોડાયા. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને હવન યજ્ઞની તમામ વિધિઓ શ્રી ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લા, શ્રી નિગમભાઈ દીક્ષિત, શ્રી સંજયભાઈએ કરાવી હતી. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લાજી તથા પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ શિવરાત્રી મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તથા શિવરાત્રી પર્વની શુભકામના પાઠવી. આજે ખૂબ જ શુભ દિવસ છે. આજે મહાશિવરાત્રિ પર્વ છે અને આજે તમે જે મંદિર જોઈ રહ્યા છો આજુબાજુમાં એ એક રામેશ્વર મંદિર આપણું સુપ્રસિદ્ધ મંદિર છે લેનિશિયામાં. અહીંયા ખૂબ જ ભાવિ ભક્તો આવે છે અને ભગવાન શિવની પૂજા આરાધના ખૂબ જ હજારો માણસો લોકો અહીંયા આવે છે અને પૂજા અર્ચન કરે છે. એવું અહીં રામેશ્વર મંદિર સરસ મજાનું છે. હજારો કિલોમીટર આપણે દૂરથી આવ્યા છે, છતાં પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે અને આ સંસ્કૃતિ જળવાઈ રહેવાનું કારણ આપણા હિન્દુની એકતા અને ભગવાન પ્રત્યેની વિશ્વાસ, શ્રદ્ધા એ આપણને જોવા મળે છે. હું સંજય કૌર સાઉથ આફ્રિકામાં ભારત તરીકે ટુરિસ્ટ છું અને ઘણા વર્ષોથી લગભગ 20 વર્ષથી જોતા જેમ જેમ આપણે તહેવારો આવે છે, જેમ કે નવરાત્રિ છે, દિવાળી છે, શિવરાત્રિ છે, ગણેશ ઉત્સવ છે, બધા હજારો ભક્તો આવીને આવો ઉત્સવ કરે છે અને ખૂબ જ લાભ લે છે. એટલે આપણને એમ લાગે નહીં કે આપણે પરદેશમાં છે, આપણને જે એમ જ લાગે કે આપણે ઇન્ડિયામાં છે. એટલે જે આપણી પદ્ધતિ ઇન્ડિયામાં છે તે જ પ્રમાણે આપણા ભારતની પદ્ધતિ આપણે અહીંયા સાઉથ આફ્રિકામાં પણ ચાલી રહી છે. અને ખૂબ જ આજે શિવરાત્રિનો પર્વ હજારો ભાઈ ભક્તો આવેલા છે અને મંદિરની કલાકૃતિ જોઈને આપણે લાગે આપણને કે ખરેખર અહીંયા આપણું સંસ્કૃતિ જળવાઈ રહેલી છે. એ ખૂબ જ અદ્ભુત અને અવિસ્મરણીય છે. એવું આજનું જે આજે શિવ સહસ્ત્રથી નામથી ભગવાનનો આહુતિ આપી અને હજારો લોકોએ ભાગ લીધો અને ખૂબ જ આનંદ લીધો. ભગવાન શિવનો એમને બધાએ આરાધના કરી અને સાથે સાથે અહીં લોકો ઘણી રહ્યા કે સાઉથ આફ્રિકામાં ક્રાઇમ છે, પણ એવું કંઈ છે નહીં. જો તમે અત્યારે પણ લોકો બહાર એટલી કાર પાર્ક કરી છે, એટલા લોકો આવેલા છે. અહીંયા એ ખૂબ જ અહીંયા આજે જે મહાશિવરાત્રિ પર્વ ઉજવાઈ રહ્યો છે અને વિનયભાઈનો પણ ખૂબ આભાર કે આ રીતે લાયકાત કરીને લોકો સાથે પહોંચાડે છે, આપણી સંસ્કૃતિના દર્શન કરાવે છે. અહીંયા પણ ભારતમાં પણ તેમનો પણ ખૂબ આભાર વિનયભાઈ.
હર હર મહાદેવ. ને ગુરુજી આવતા રવિવારે 108 શિવ ચાલીસાનું પણ પારાયણ કરવાનું છે. હા. એટલે દરેક અલગ અલગ સંસ્થાઓ સંપ્રદાયના લોકો બધા ભાગ લેશે, બરાબર ને? તો હા, તો આવતા રવિવારે એટલે તારીખ 22 તારીખે અહીંયા 108 શિવ ચાલીસાનો પ્રોગ્રામ રાખ્યો છે. એમાં પણ અલગ અલગ ગ્રુપ આવે છે, અલગ અલગ સંપ્રદાયના લોકો આવે છે અને શિવ ચાલીસાનો પાઠ કરે છે. સવાર 6 વાગે ચાલુ છે અને સાંજના લગભગ 7-8 વાગે પૂરું છે. અને અહીંયા ખૂબ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે આજે જો શિવરાત્રિ છે પણ આજે બધાનું ફલાહારનું પ્રસાદ રાખેલો છે અને લોકો ખૂબ જ આનંદથી જેનો પ્રસાદ લે છે શિવજીનો. અને શ્રી રામેશ્વર મહાદેવ મંદિર તરફથી ગુરુજી ગિરીશભાઈ શુક્લા, નિગમભાઈ દીક્ષિત અને ગુરુજી સંજયભાઈ, તમે બધા ઉપસ્થિત છો. તો આજે જે શિવરાત્રિ છે, મહાપર્વ છે, તો દરેક ભારતીયોને તમે શુભકામનાઓ પાઠવશો ને આજે? હા, એ દરેક આપણા હિન્દુ ભારતીયો જે સંસ્કૃતિ જાળવી રાખેલી છે હિન્દુઓ, એ દરેકને અમારા તરફથી શિવરાત્રિની શુભકામનાઓ. ભગવાન મહાદેવની કૃપા બની રહે અને સદા એમના શરીર અને મહાદેવ શરીરના આરોગ્યના દાતા છે, દરેકનું શરીર સ્વસ્થ અને નિરોગી રહે એવું ભગવાન મહાદેવની પ્રાર્થના કહે છે કે ગુડ હેલ્થ ઇઝ ગુડ વેલ્થ. જય નમઃ શિવાય. નમઃ શિવાય. जी आपका नाम? पहले तो मैं नमस्ते बोलता हूँ आपको, और हमारा नाम राम मिलन यादव है, और आपके साथ? और ये कमलेश है, हाँ। कमलेश चौहान, हाँ, और ये बाबू भैया हैं, और हम लोग गोरखपुर के रहने वाले हैं, એટલે उत्तर प्रदेश से आप? उत्तर प्रदेश गोरखपुर के रहने वाले हैं। और भाई जी आप साउथ अफ्रीका में कितने बरस से रहे हैं? और साउथ अफ्रीका में लगभग 25 साल हो गया। हाँ, 25 साल से रहे। तो आज श्री रामेश्वर महादेव मंदिर में आज महाशिवरात्रि का पर्व मना रहे हैं, तो उसके बारे में कुछ बोलेंगे आप? आज महाशिवरात्रि का पर्व है, हवन वगैरह हो रहा है, पूजा वूजा हो रहा है, तो बहुत लोग यहाँ आए हैं। हम भी आए यहाँ सम्मिलित होने के लिए, शंकर भगवान का दर्शन किए। और बहुत सारे स्टेट के यहाँ पे लोग हैं साउथ अफ्रीका में, साउथ इंडिया के हैं, गुजराती कम्युनिटी लोग बहुत लोग हैं यहाँ पे, और यूपी के भी कुछ लोग हैं यहाँ पे। तो सब लोग आते हैं हर एक त्यौहार में, जैसे दिवाली हो गया, होली हो गई, रक्षाबंधन हो गया, ऐसे कोई भी प्रोग्राम हो तो हम सब लोग यहाँ आते हैं और अच्छा लगता है सब मिलके। और आज रामेश्वर मंदिर में शिव जी की जो पूजा हो रही है और हवन यज्ञ भी हो रहा है यहाँ पे आज? क्या हुआ? हवन यज्ञ? हाँ, हवन यज्ञ हो रहा है आज, लोग अपना कर रहे हैं हवन यज्ञ। देख लीजिए आप, थोड़ा ऐसा घुमा दीजिए। तो कैसा लगता है प्रदेश की भूमि पर भी अपनी संस्कृति को इंडिया के टिकाने के जैसा लिए? लगता है हैं? एकदम इंडिया के जैसे ही, हाँ। इंडिया के जैसा ही लगता है। और आज शिवरात्रि की सभी को शुभकामनाएं देंगे आप? सबको शुभकामना है, भगवान भोलेनाथ सबका भला करे। हर हर महादेव। નમસ્તે, ઓમ નમઃ શિવાય, જય સ્વામિનારાયણ. આજે શિવરાત્રિનો ઉત્સવ છે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં. તેમાં અમે બધા BAPS સ્વામિનારાયણ મંદિરથી વોલન્ટિયર્સ તરીકે આવ્યા છે. આપણો ખૂબ જ જૂનો સંબંધ છે રામેશ્વર મંદિર અને સ્વામિનારાયણ મંદિરનો. પેઢીઓનો સંબંધ છે, કારણ કે આ મંદિરનું જ્યારે ભૂમિપૂજન થયું એ 1970s અંદર, ત્યારે ખાતવિધિ એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરેલી, અને ત્યારથી આપણો એટલો જૂનો સંબંધ છે અને પ્રેમ ભાવ એવો છે. આખી હિન્દુ કોમ્યુનિટી આજે અહીં ગણેશે આવી છે, ત્યારે સ્વામિનારાયણ મંદિર તરફથી પણ બધા હરિભક્તો અહીં આવ્યા છે અને સેવામાં જોડાયા છે. જય સ્વામિનારાયણ. ને કહેવાય ને મેહુલભાઈ કે બધા દરેક સંપ્રદાય, દરેક ધર્મના લોકો આજે ભેદભાવ વગર બધા આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અહીંયા એકઠા થયા છે. જોહાનિસબર્ગનું આ શિવનું મુખ્ય ધામ છે, એટલે દરેક હિન્દુ અને ખાસ આપણા ગુજરાતી દરેક એ બધા આજે અહીં આવશે રામેશ્વર મંદિરે. પોતપોત જે કંઈ સંપ્રદાયના હોય પણ બધા આ દિવસે એ રનિશિયા રામેશ્વર મંદિરે અવશ્ય આવે. ને BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના અધ્યક્ષ પાતા સ્મરણીય પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલું અહીંયા.
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જ ખાસ વિધિ કરેલી અને ત્યાર પછી પ્રતિષ્ઠા થઈ. ત્યાર પછી પણ પ્રમુખ સ્વામી મહારાજ 2-3 વખત અહીંયા આવી ગયા છે. અહીંયા આપણા સંતોએ કીર્તન આરાધના કાર્યક્રમો રાખ્યા છે અને એવો આપણો જૂનો સંબંધ છે. અને જ્યારે પણ ભારતથી કે દુનિયામાંથી કોઈ બી ખૂણેથી જ્યારે BFS સ્વામિનારાયણ સંતો અહીંયા આવે છે ત્યારે રામેશ્વર મહાદેવની મુલાકાત જરૂર લે છે, દર્શન કરવા આવે છે. કારણ કે આપણો એવો પહેલેનો જે સંબંધ છે ને એટલે આપણા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે જે પૂજ્ય વિવેક સાગર સ્વામી તેઓ સ્વામી ધામમાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ પછી જ્યારે પણ અહીં આવ્યા ત્યારે અચૂક લનીશિયા આવે એટલે સીધું અહીં રામેશ્વર મંદિરે તો આવવા જ પડે, કારણ કે પહેલાંની સ્મૃતિઓ અને એવો આપણો સંબંધ પ્રેમ ભાવ એટલે અવશ્ય આપણા બધા જ સંતો એ અહીં આવે, દર્શન કરે, શિવ પૂજન કરે. પૂજ્ય ભદ્રેશ સ્વામી આવી ગયા 2 વર્ષ પહેલાં અને ત્યારે પૂજ્ય ભદ્રેશ સ્વામીના હાથે પણ અહીં સરસ શિવ પૂજન થયું અને સંવાદ થયો. એટલે એવી રીતે આપણા દરેક સંતો પણ અહીં અચૂક આવતા હોય છે. અને મેહુલભાઈ, જે આજે મહાશિવરાત્રિનું પર્વ છે તો એના વિશે થોડું કહેશો આપણા બધા? આજે મહાશિવરાત્રિ આપણે બધા જુદી જુદી રીતે ઉજવીએ પણ ખાસ તો આપણે બધાએ શિવત્વ પામવાનું છે કે શિવના જે ગુણો છે એ આપણી અંદર ઉતરવા જોઈએ. એટલે શિવનું માનસિક પૂજન કરી, સ્મરણ કરી અને આપણામાં એ શિવત્વ આપણે પ્રગટ કરવાનું છે. અને શિવજી પાસેથી તો આપણે બહુ બધું શીખવાનું છે ને. એ ગ્રહસ્થે કેવી રીતે જીવવું એ પણ શીખવાનું, ગ્રહસ્થને પણ બોધ આપે છે અને સાધુને પણ બોધ આપે છે, તપસ્વીને પણ બોધ આપે છે, એક યુવાનને પણ બોધ આપે છે, એક વયોવૃદ્ધને પણ બોધ આપે છે. એવું શિવનું ચરિત્ર છે. એટલે શિવ સ્મરણ કરી અને આપણી અંદર શિવજીના ગુણો એ આપણે પ્રગટ કરવાના છે. એ જ શિવરાત્રિનો એક મુખ્ય એ ઉદ્દેશ્ય છે. અને મેહુલભાઈ, આજે તો શ્રીલંકા દેશની અંદર આપણે T20 વર્લ્ડ કપ રમાવાનો છે અને ભારત પાકિસ્તાન વચ્ચે મેચ છે. મેચ હોવા છતાં આજે કેટલાઓ શ્રદ્ધાળુઓ અહીં આવ્યા છે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવના દર્શન કરવા. પર છે એટલે આપણે બધા પ્રાર્થના તો એ વિશેષ એક કરીશું જ કે ભાઈ આજે શિવજીનો પ્રવેશ થાય અને મેચમાં આપણને જે ગમતું એવો રિઝલ્ટ આવશે આજે, એવી પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. જય સ્વામી. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.